સમસ્ત 32 ગામ માળી સમાજની બેઠકમાં ઉપસ્થિત આપણા સમાજના આગેવાન અને સમાજના ઋષિ એવા લક્ષ્મણભાઈ માસ્તર સાહેબ 32 ગામ માળી સમાજના જે સ્ટેજ ઉપર બેઠા છે અને સમાજ માટે જ્યારે જરૂર પડે ત્યારે પોતાના ખર્ચે જે સમાજનું કામ કરે છે એવા સમાજના તમામ સંનિષ્ઠ આગેવાનો 32 ગામથી એક મેસેજ કર્યો અને મેસેજના બહુ ગંભીરતાથી નોંધ લઈને ખૂબ બહોળી સંખ્યામાં જે 32 ગામમાંથી વધાર્યા છે આપ સૌ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો આજે ભાભર માળી સમાજ વતી પહેલાં તો હું તમને સૌને આવકારું છું કે તમે અમારા ગામની મહેમાનગતિ કરી, અમને તક આપી સમાજના દર્શન કરવાની. થરાદ ખાતે આની પહેલાં બંધારણની મિટિંગનું આયોજન આપણા અમરતભાઈ, લક્ષ્મણભાઈ સાહેબ, ગણપતભાઈને સમાજના ઘણા બધા આગેવાનોએ કીધું કે એક બંધારણની જરૂર છે. તો એ ટાઈમે ખૂબ આનંદ થયો કે આખા ગુજરાતમાં સૌથી પ્રથમ બંધારણ જો કોઈએ બનાવ્યું હોય તો એ આપણી 32 ગામ માળી સમાજે બનાવ્યું હતું. પણ ક્યાંક અમારો દોષ હશે કે સમાજનું બંધારણ કરવામાં કોઈ એકાદ બે વાત અમે વધારે કરીએ છીએ કે સમાજના યુવાનો, વડીલોને કદાચ નહીં ગમ્યું હોય અને ના છૂટકે એ બંધારણનું વિસર્જન થયું. પણ વિસર્જન થયા પછી સમાજના ઘણા બધા આગેવાનો, ઘણા બધા યુવાનોના લક્ષ્મણભાઈ સાહેબ, અમરતભાઈ, ગણપતભાઈ, સેદાભાઈ, અહીંયા સમાજના કેટલા વડીલો ઉપર ફોન આવ્યા કે ભાઈ સમાજને બંધારણની જરૂર છે. આ બંધારણની અંદર કંઈ ફેરફાર કરીને બંધારણ ચાલુ રહે એવું કરો. એટલે આ બધી ચર્ચા, વિચાર વિમર્શ કર્યા અને કર્યા પછી અંતે બધા આગેવાનોએ નક્કી કર્યું સમાજના સાથ અને સહકારથી કે આપણે જે બંધારણ અટક્યું હતું એની અંદર કદાચ નડતરરૂપ 2-4 મુદ્દા હોય તો એ મુદ્દા દૂર કરી અને સમાજના હિતની અંદર આ બંધારણને ફરીથી ચાલુ કરવામાં આવે. મિત્રો, આ તબક્કે હું અભિનંદન આપીશ ઠાકોર સમાજને, ચૌધરી સમાજને, રબારી સમાજને, નાઈ સમાજને, દરજી સમાજને, 18 આલમ બજણિયા સમાજ સુધી પણ આ બંધારણ કરવામાં આવ્યું છે. આપણા બંધારણને ધ્યાનમાં રાખીને બધી સમાજો જાગી અને અમને બંધારણ કર્યું. મિત્રો, એક વાત વિચાર એવી છે કે આપણો 32 ગામ માળી સમાજમાં જેટલી સંખ્યા છે ને એટલી ઠાકોર સમાજની ખાલી આપણી ભાભર તાલુકામાં સંખ્યા છે. એમણે 3 જિલ્લાનું વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ 3 જિલ્લાનું બંધારણ કર્યું. બંધારણ આજે અડીખમ રીતે ટકી રહ્યું છે. ચૌધરી સમાજે બંધારણ કર્યું, ટકી રહ્યું છે. રબારી સમાજે બંધારણ કર્યું, ટકી રહ્યું છે. આપણે તો બંધારણ હજી વિચારીએ છીએ. એ લોકોએ તો જમવામાં બંધારણ કર્યું છે કે ભાઈ જમવાની અંદર જે આપણે લગ્નમાં ડીશ હોય ને તો એમાં 1 મીઠાઈ, 2 શાક, દાળ, ભાત, છાશ, પાપડ ને પૂરી, એના સિવાય ગમે એવડો મોટો હોય તોય એનું મોટું મેનુ નહીં. અમારા મંત્રી સ્વરૂપજીના ઘરે હમણાં દીકરીના લગ્ન હતા તો હું આ બોલ્યો ને એટલું જ જમવાનું હતું, એનાથી વધારે એમના ઘરે નહોતું. એટલે બંધારણ જરૂરી છે. સમાજનો વિકાસ કરવો છે, સમાજને આર્થિક રીતે બચાવીએ છીએ તો બંધારણ ખૂબ જરૂર છે. સમાજની સંમતિ અને આપ સૌના આગેવાનોની સંમતિથી ખૂબ વિચાર વિમર્શ કરી બધા આગેવાનોએ બીજી સમાજોના બંધારણ જોયા, વાંચ્યા, સમજ્યા, એમના સાથે વિચાર વિમર્શ કરી અને આપણે એક બંધારણ અહીંયા નક્કી કર્યું છે. મારી અપેક્ષા એવી છે, સમાજના વડીલોની, સમાજના આગેવાનોની એક એવી અપેક્ષા છે કે જ્યારે આગેવાનો કંઈ નક્કી કરતા હોય તો સમાજના હિત માટે જ કરતા હોય. આગેવાનો કંઈ વાત મૂકતા હોય તો સમાજના હિતની જ મૂકતા હોય. અહીંયા જે બંધારણ અમરતભાઈ ને ગણપતભાઈ સાહેબ ને બધા બેઠા છે કે અમે વાંચવાના છીએ તો આ સમાજના હિતનું બંધારણ છે. હું વિનંતી કરું છું, હાથ જોડીને વિનંતી કરું છું કે આ બંધારણને આપણે એક લઠ્ઠે, એક અવાજે આ બંધારણને માન્ય રાખીએ. નડતરરૂપ મુદ્દા પણ અમે તમને કહીશું કે આ મુદ્દા કાઢી નાખ્યા છે. જે મુદ્દા કઢાય એવા નથી, સમાજના હિત માટે છે, એવા મુદ્દા રાખવાની ફરજ પડી છે તે મુદ્દા પણ રાખ્યા છે. પણ વિનંતી એટલી કે સમાજને બીજી વાર કોઈને કહેવું ના પડે કે આ બંધારણ તોડ્યું છે તો આ કરો તે કરો. આપણા રાણાભાઈ સાહેબને આગેવાનોએ કીધું કે આ છેલ્લી મિટિંગ છે. મિત્રો, દુઃખ સાથે કહેવું પડે, એકની એક વાત માટે 2 વાર ભેગું થવું પડે ને તો આપણી સમાજની નામોશી કહેવાય. પણ જૂની વાત ભૂલીને આપણે આજથી શરૂઆત કરી અને સમાજના બંધારણને આપણે સૌ વડીલો, આગેવાનો એને માન્ય રાખીએ, આપણા પરિવારને સમજાવી, આપણી સમાજના દરેક વ્યક્તિને સમજાવી આ બંધારણને યથાયોગ્ય ગણી
અને ધણીધર ભગવાનની અહીંયા સાક્ષી છે. આજે સ્ટેજ ઉપર બેઠા છે મહેમાનો, તો સૌથી આગળ શામળાનો ફોટો છે એમને સ્ટેજ ઉપર બેહાડ્યા છે આપણે. અને વારે ઘડીએ એવું થાય કે આપણે તો ભગવાન શિવના અને ધરણીધરના ઉપાસક છીએ. વારંવાર એમ થાય કે એમની સાક્ષી કર્યું ને માલિક ફરી ગયા, એની સાક્ષી કર્યું આપણે ફરી ગયા. આ આપણને શોભા ના દે. આપણે તો ભગવાનની સાક્ષી કર્યું હોય એટલે પછી ઉમરે હેડ્યા કોઈથી ફરવું ના જોઈએ. તો આ બધાની સંમતિ હોય, આ બધા તૈયાર હોય તો એકવાર ધણીધરની જય બોલાવી, હાથ ઊંચા કરી અને આગેવાનોની સંમતિ લઈ અને આપણે બંધારણ વાંચવા જઈ રહ્યા છીએ. તો બોલાવશું ધણીધરની જય. બોલો ધણીધર ભગવાન કી જય. ધન્યવાદ. પેલા આપણે જે મુદ્દા આમાંથી કાઢી નાખ્યા એ બોલવા છે કે પેલું આ બોલવું છે? હા, ચલો હવે સમાજની સંમતિથી અને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને 32 ગામ માળી સમાજ દ્વારા બંધાવેલા નિયમોનું આપણે વાંચન કરીએ છીએ. વિક્રમ સંવત 2082 ચૈત્ર સુદ દસમને 28/3/2026 શનિવારના રોજ 32 ગામ માળી સમાજ ભાભર દ્વારા ધરણીધર ભગવાનની સાક્ષીએ સામાજિક અને શૈક્ષણિક રીતે વિકાસ થાય અને એની અંદર માળી સમાજના તમામ નિયમો આપણે શું વાંચી અને સર્વાનુમતે એને મંજૂર કરશું. સૌથી પ્રથમ આપણે સગાઈ માટેના નિયમોનું વાંચન કરશું. સગાઈના નિયમ છે એ આજથી એની અમલવારી થશે. એટલે આજ શનિવારના દિવસે સગાઈના નિયમની અમલવારી થશે. એમાં સૌથી પ્રથમ મુદ્દો છે જે ગયા બંધારણમાં હતો, સગાઈ કરવા જઈએ ત્યારે સગાઈમાં વધુમાં વધુ એટલે ઓછામાં ઓછો 1 ને વધુમાં વધુ 11 લોકોને સગાઈ કરવા માટે જવું. બીજો મુદ્દો છે કે સગાઈની અંદર કટલરી, ફ્રૂટ, ચોકલેટ, ગિફ્ટ આ બધી વસ્તુ સદંતર બંધ કરી અને એના પેટે રૂપિયા 3000 રોકડા આપવા. ઓછા વધુના વધુ 3000, 100 થી 3000 એટલે વધારેમાં વધારે 3000, એનાથી વધારે કોઈએ આપવા નહીં. 5 હાડી, કોઈને વધારે સગવડ હોય તો 1 તોલાની મર્યાદામાં સોનાનો દાગીનો, સગવડ હોય તો ફરજિયાત નહીં, અને એવી ને એવી સગવડ હોય તો ચાંદીની તોડી. આના સિવાય આ મર્યાદાથી વધારે કોઈએ કશું આપવાનું રહેશે નહીં. લગ્નની અંદર, સગાઈની અંદર રિંગ સેરેમની જે કરીએ છીએ એ સદંતર બંધ. રિંગ સેરેમનીમાં પણ જેટલો ખર્ચો આપણે લગ્નમાં કરીએ છીએ એટલો ખર્ચો એમાં થાય છે. આપણો ઉદ્દેશ છે ખર્ચને બચાવો, સમાજને કુરિવાજોથી બચાવી, ખોટા રિવાજો ના થાય અને ખોટા ખર્ચ ના થાય એના માટે કરીને રિંગ સેરેમની બધાની સંમતિ લઈને બંધ કરી છે. બીજી વાત છે, સગાઈ વખતે દીકરી કે દીકરાને સામા પક્ષે લઈ જવી નહીં. સગાઈ કરવાની થાય ત્યારે જે રીતે આપણે સગાઈ કરતા હતા, જે 5 ઘેટિયા વડીલો જઈને સગાઈ કરતા હતા એ રીતે સગાઈ કરવી. સામા પક્ષે દીકરીને ના લઈ જાવી કે દીકરાને ના લાવવું, એવી રીતે સગાઈ કરવાની રહેશે. છોકરી પક્ષવાળા વેવાઈના ઘરે જાય, સગાઈ કર્યા પછી છોકરી પક્ષવાળા વેવાઈના ઘરે મળવા જતા હોય છે ત્યારે વધુમાં વધુ 11 થી વધારે લોકોએ છોકરી પક્ષવાળાએ વેવાઈના ઘરે જવું નહીં. અને જમીને સંભાળ આપીએ તો જમીને સંભાળ વધુમાં વધુ 500 રૂપિયા, 500 થી વધારે સંભાળ જમીને આપવાની નહીં. જમાઈ આપણા લાડકા હોય પણ મર્યાદા 500 ની, એનાથી વધારે નહીં. અને ગોળ ટોપરો આપવાનું રહેશે. ગોળ અને ટોપરો જે આપણો રિવાજ છે એ રિવાજ કરવાનો રહેશે. કોનુડો, ધૂળેટી, વાર તહેવારનો કોઈ પ્રસંગ હોય અને આપણે હગાને અહીંયા જવાનું થાય તો સંભાળ પેટે વધારેમાં વધારે 1000 રૂપિયા રોકડા આપવાના. એ કટલરી કોક, ફ્રૂટ કોક, જે કોઈ પણ કોઈ વસ્તુ લઈને જવાનું નહીં. માત્ર 1000 રૂપિયા, વધારેમાં વધારે 1000 રૂપિયા આપવાના, એનાથી વધારે સખ્ત શબ્દોમાં બંધ. ટોપરું, ગોળ જે આપણે લઈને જતા હોય એ આપવાનું. આ હગાઈના નિયમો છે. 28/3 એટલે આજથી આ નિયમ લાગુ પડે છે. આજ પછી જેને હગાઈનો પ્રસંગ થાય એને આ નિયમોનું પાલન કરવું પડશે. હવે આપણે લગ્નના નિયમો વાંચશું. લગ્નના નિયમોમાં ઘણો વિચાર કર્યો, બધા આગેવાનો સાથે વાત કરી, અમુક લોકોના ઘરે લગ્ન છે એમની સાથે વાત કરી તો બધાનું કેવું એવું થતું હતું કે ભાઈ
અગાઉ આપણે લગ્ન થઈ ગયા અને હજી 31 પર 2, 5, 10 ઘરનો પ્રસંગ બાકી છે અને એમણે કોઈએ ઓઢમણા માટે વસ્તુ લાવી દીધી છે, બીજા ત્રીજા કંઈ બોનો આપી દીધો છે, આવું બધું છે. એટલે આપણે સમાજના હિતમાં આ લગ્નનો નિયમ 5મા મહિનાની 1લી તારીખ એટલે આજથી 1 મહિના પછી લાગુ પડશે. 1 મહિનાની હજી આપણે આમાં છૂટ આલીએ છીએ, પણ 1/5/2026 થી આ નિયમ લાગુ એને કોઈ તોડી શકશે નહીં. આ સખ્ત શબ્દોમાં આપણા સમાજના વડીલોએ આનું બંધારણ કર્યું છે. બંધારણ જે લગ્નનું બંધારણ છે એને વાંચતા લગ્નમાં અફેણ, સિગરેટ તેમજ નશીલો કોઈ પણ પદાર્થ કે જે નશો થાય એવો ગોળી હોય, ટેબ્લેટો હોય કે આવી કોઈ પણ વસ્તુ સદંતર બંધ કરવામાં આવે છે. બીજો મુદ્દો, ખાસ અગત્યનો મુદ્દો એ છે કે આપણે જ્યારે થરાદમાં બંધારણ કરતા હતા ને ત્યારે હોનાનો ભાવ શું હતો? મને લાગે 80,000 આજુબાજુ છે. ના ના, આપણે બંધારણ કર્યું તારે લાખ આજુબાજુનો ભાવ હતો અને આજે હોનાનો ભાવ શું છે? 2-2.5 લાખ રૂપિયા કદાચ એનો ભાવ હશે, 1.5 લાખ રૂપિયા. હવે તમે વિચારો 1.5 લાખ ભાવ છે પણ 2-2.5 લાખે જઈને આવ્યું હોનું. એટલે આપણા સમાજની બધાની માગણી છે કે જે પડલું આપણે કરીએ છીએ એ પડલાની અંદર હોનાના દાગીના વધારેમાં વધારે 3 તોલો, 1 તોલાથી 3 તોલો, 3 તોલાથી વધારે પડલાની અંદર દાગીના મૂકવાના રહેશે નહીં. એનાથી વધારે કોઈ મૂકશે તો એના ઉપર સખ્ત કાર્યવાહી થશે. ત્રીજો નિયમ છે, બીજો નિયમ, લગ્ન પૂછવા જઈએ ત્યારે 1 જોડી લાડ કપડાં, 1 સાડી લગ્ન પૂછવાની અને કટલરી પેટે 3000 રૂપિયા રોકડા આપવાના રહેશે. લગ્ન પૂછવા જઈએ ત્યારે એનાથી વધારે વસ્તુ કંઈ અપાશે નહીં. ફરીથી 1 જોડી લાડ કપડાં, 1 સાડી અને કટલરી પેટે 3000 રૂપિયા, એનાથી વધારે કંઈ આપવાનું રહેતું નથી. એના પછીનો મુદ્દો છે જાનમાં વરઘોડો, બગી, ડીજે, ફટાકડા, ફોગ, ચોરીમાં પેલી જરી ઉડાડે છે જરી, આ સદંતર બંધ કરવામાં આવે છે. આપણે જાન લઈને જઈએ તો જાનની અંદર ડીજે, બગી કે આ જે કંઈ આપણે કરીએ છીએ સદંતર બંધ. એક છૂટ સમાજે આપી છે કે આપણે ડીજે વગાડવું હોય કે રાસ ગરબા કરવા હોય તો દીકરી અને દીકરો પોતપોતાના ઘરે કરી શકશે. બધાને એમ હતું કે ભાઈ પ્રસંગ કરીએ છીએ તો થોડું પ્રસંગ જેવું લાગે, એટલે સમાજે જે અગાઉ થયું તૂટી ના જાય એના માટે થોડી એટલી છૂટછાટ આપી. પણ કોઈ વરઘોડું કે ઘોડા ઉપર બેસી કે ડીજે લઈને હામા પક્ષે જવાનું નથી, એ સદંતર બંધ. લગ્નની અંદર જે ઓઢમણું કરવામાં આવે છે એ ઓઢમણા તમામે તમામ લોકોએ રોકડમાં કરવા, રોકડ સિવાય ઓઢમણું કરવું નહીં. એના પછી જે આપણે દીકરીની શ્રીમંત હોય છે, બેબી સાવર, એમાં એવું છે કે શ્રીમંત અને બેબી સાવર સદંતર બંધ. અને શ્રીમંત અને બેબી સાવરનું પ્રી વેડિંગ જે વિડીયો બનાવવામાં આવે છે એ સદંતર બંધ. આપણને શરમ આવે એવી ટાઈપના એના વિડીયો હોય છે અને એ વિડીયો બધે ફરતા હોય, બધા જોતા હોય છે. એટલે આ પ્રી વેડિંગનો વિડીયો, શ્રીમંત, બેબી સાવર આ સદંતર બંધ. સમાજના રીત રિવાજ મુજબ જે ખોળો આપણે ભરાવીએ છીએ એ ખોળો ભરવાની છૂટછાટ. દીકરીના આણામાં ફક્ત દીકરીની સાસુ, નણંદને ઓઢમણી કરવાની, બાકી ઓઢમણી કરવાની નહીં. જે આણામાં આપણે જઈએ છીએ દીકરીની સાસુ અને દીકરીની નણંદ આ 2 જણને ઓઢમણી કરવાની, એના સિવાય કોઈને ઓઢમણી કરવાની થતી નથી. લગ્ન અને બીજો એક મુદ્દો છે, લગ્ન પહેલા જે આપણે લગ્નનું પ્રી વેડિંગ કરીએ છીએ એ પણ સદંતર બંધ. એનો એક કારણ છે કે જ્યારે પ્રી વેડિંગ કરવાનું થાય ત્યારે આપણે આપણી દીકરીને એની સાથે આપણી ઘરની 2-5 દીકરીઓને મૂકતા હોઈએ. 2 દિવસ 3 દિવસ બહુ દૂરની જગ્યાઓ ઉપર જઈ અને હોટલોમાં રહેવાનું હોય ને ત્યાં પ્રી વેડિંગના શૂટ થતા હોય. આપણી દીકરીઓ જતી હોય ને ત્યારે પેલા સ્ટુડિયોવાળા હોય કે બીજા લોકો ત્યાં હોય, હવે ત્યાં જઈને શું થતું હોય, શું કરતા હોય આપણને કોઈ ખબર હોય નહીં. એટલે આ બધી પદ્ધતિઓ આપણી સમાજમાંથી દૂર થાય એના માટે આપણે પ્રી વેડિંગને સદંતર બંધ કરીએ છીએ. લગ્નના અરે નિયમો છે 1/5/2026 થી લાગુ થશે. હવે એના પછી મરણ જનારના માટે પણ નિયમો
જે આપણા ઘરે મહેણું થાય તો એના માટે પણ 2-3 નિયમો બનાવ્યા છે. એ નિયમો આજથી અમલમાં લાગુ પડશે. એમાં પ્રથમ નિયમ છે, મરણ થયા પછી જે પૂર્ણ મહિનો રાખવામાં આવે છે, લગભગ મોટી ભાગની જગ્યાએ બંધ થઈ ગયો છે, પણ છતાંય સમાજે સદંતર પૂર્ણ મહિનો બંધ કરવાનો છે. મરણમાં એકાદશી વાળાનું વ્રત હોય તો એકાદશીનું વ્રત હોય તો પછી એમને જમવા માટે આપણે ઘરે આ પ્રસંગ ચાલતો ને એમને જમવા માટે કોઈના ઘરે આપણે જમણવાર રાખવું, આપણે અલગથી જમવાનું બનાવવું પડે. તો એક પૂર્ણ મહિના બધા સમાજવાળાએ કીધું કે એ પણ સદંતર બંધ કરવાનું છે. એકાદશીનું જે વ્રત છે એમાં બીજે જમવા રાખવાનું હતું એ પણ સદંતર બંધ કરવામાં આવે છે. મરણમાં ઘણા વખતે સાથરાવાળો અને ઓઢમણી સદંતર બંધ, જે ઘડા ભરીએ અને એમાં સાથરો હોય એની અંદર ઓઢમણી જે કરવામાં આવે છે એ ઓઢમણી સદંતર બંધ. વડીલોને વિનંતી કે હાલ પૂરતા આપણે આટલા નિયમો કર્યા છે. જે વધારાના નિયમો અમુક હતા, વધારાના નિયમો જે સમાજને થોડા માન્ય નતા રહ્યા, યુવાનો વડીલોને અને ઘણા બેન દીકરીઓમાંથી ખૂબ લોકોના ફોન આવ્યા કે ભાઈ તમે તો આ લગ્ન કરવાના હોય તો લગ્ન જેવું કંઈ રહેવા જ દેતા નથી. એટલે આ બધું ધ્યાનમાં લેતા આપણે 2-3 નિયમોને હળવી છૂટછાટ કરવું ના કરવું. સમાજની વિનંતી તો એટલી છે કે આ સદંતર બંધ જ કરવામાં આવે, પણ આપણે બંધારણમાં લેતા નથી. સમજી વિચારીને ગામ સમિતિ, વડીલો, આગેવાનો, પરિવાર, કુટુંબ બધું નક્કી કરે તો એના એ સમાજ માટે સારું છે. એમાં જે હલ્દી રસમ હતી એની અંદર આપણે છૂટછાટ રાખીએ છીએ. મહેંદી રસમ હતી એમાં છૂટછાટ રાખીએ છીએ. પત્રિકા લેખન હતું એમાં છૂટછાટ રાખીએ છીએ. પ્રી વેડિંગ હતું એ સદંતર બંધ આપણે કર્યું છે. હવે બીજી એક ખૂબ રજૂઆત આવી હતી કે આપણે અગાઉ લીધું હતું કે ભાઈ આપણી દીકરીઓને મામેરું કરીએ તો વધુમાં વધુ 5 લાખ રૂપિયાથી વધારે મામેરું કરવું નહીં. પણ સમાજના ખૂબ બધા લોકોના આગેવાનોના બધા આગેવાનોના સલાહ સૂચન થયા તો બધાનું કેવું એવું થાય છે કે ભાઈ દીકરીઓ છે એ એક પુણ્ય કરવા માટેની એક જગ્યા છે, તો દીકરીઓના પૂન આડે કે પડશો નહીં. દીકરીઓમાં જે મામેરોને જૂજણું થાય તો એને જે પરિવારના જે ઘરવાળાને મરજી થાય એટલા પ્રમાણે કરવા દો. તો આપણે મામેરાની અંદર દીકરી એક આપણા ઘરને હકદાર હોય છે કે આપણા પપ્પાની અંદર જે એક દીકરી છે તો એ આપણી મિલકત હોય, આપણી જાયદાદ હોય, એને હકદાર, પણ આપણે એને હકાલતા નથી. આપણે એને એના વાર તહેવારે એના પ્રસંગો આપણે સાચવતા હોઈએ. એટલે આપણે મામેરું અને જુજવણું એની અંદર પણ છૂટછાટ આપીએ છીએ. સમાજ પોતાની મરજી પ્રમાણે કરી શકશે. બસ આટલા મુદ્દા છે જે સમાજમાં ગઈ વખતે થોડા તકલીફ જેવું હતું તો આપણે એ મુદ્દાઓને અત્યાર પૂરતા હટાવીએ છીએ. બીજું, અત્યારનો સમય છે સોશિયલ મીડિયાનો. મિત્રો ખબર નહીં હોય કે અમુક દેશ એવા છે કે એ દેશની અંદર વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા, ફેસબુક સદંતર બંધ છે. કેમ બંધ છે કે એ દેશનો વિકાસ કરવો છે. અત્યારે 100% યુવાનો મોબાઈલની અંદર જ આખો દિવસ રચ્યા પચ્યા રહેતા હોય છે અને આને પણ એક જાતની યુનિવર્સિટી કહેવામાં આવે છે. જે મારે કંઈ ના બોલી શકે, ઘરે કંઈ ના બોલી શકે, બેઠા બેઠા મેસેજમાં જેના વિશે જેમ લખવું એમ લખ્યા કરતા હોય છે. અને ઘણીવાર સોશિયલ મીડિયામાં આપણે મેસેજ કરીએ તો એ મેસેજથી સમાજની અંદર કેટલી ગલતફહેમીઓ ઊભી થાય, સમાજમાં અરાજકતા ઊભી થાય, સમાજમાં વૈમનસ્ય ઊભું થાય અને એની અંદરથી કોઈને કંઈ લેવા દેવા ના હોય તો 2 જણા હામ હામે લાવી દે. આ સોશિયલ મીડિયા એ કામ કરે. જેને ખબર ના હોય એ 2 જણાને ત્રીજો માણસ મેસેજ કરી અને હામ હામે લાવી દે. એટલે આનાથી સમાજમાં ઘણું બધું મનદુખ થાય છે. બધાની રજૂઆત છે આખી સમાજની કે સોશિયલ મીડિયાની અંદર સમાજ વિરોધી, સમાજના આગેવાનો વિરોધી, સમાજની લાગણી દુભાય, સમાજનું અહિત થાય કે સમાજ માટે કોઈ પણ પ્રકારનો ખરાબ મેસેજ જો ગ્રુપમાં કરવામાં આવશે તો એના માટે પણ એક સમાજ શિક્ષા હોવી જોઈએ. આવું આખી સમાજે નક્કી કર્યું છે અને આનો અમલ પણ કરવાનો છે. હવે શિક્ષા કેટલી હોવી જોઈએ એ ખાલી પૂછવાનું રહ્યું છે. તમે બધામાંથી કોઈ 2 જણા 5 જણા કહો કે સમાજમાં લાગણી કોઈની દુભાય, આગેવાનની લાગણી દુભાય, સમાજની લાગણી દુભાય કે સમાજમાં શોભે નહીં એવા કોઈ પણ વ્યક્તિ મેસેજ કરે તો એના માટે મોનાબા શું દંડ કરવો આપણે કયો દલરામભાઈ? કેમ કે આ દૂષણ ડામવું જ પડશે.
તો આ સમાજની બધાને બોલો ધણીધર ભગવાન કી જ્યાં આજ પછી કોઈ સમાજની લાગણી દુભાય, સમાજના આગેવાનોની લાગણી દુભાય કે સમાજના હિતમાં ના હોય એવો કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરશી, મેસેજ કરશી, આવું કંઈ પણ કરશી તો સમાજે નક્કી કર્યું છે એનો 51,000 રૂપિયા દંડ સમાજને આપવો પડશે. આ પણ આજથી નિયમ કરવામાં આવે છે. હવે બીજી વાત એ છે કે આપણે આ નિયમ કર્યા તો નિયમનું પાલન કરાવવા માટે શું? નિયમ તૂટે તો એ નિયમનું પાલન કરાવવું પડે. તો સમાજની સંમતિ લીધી, સમાજ સાથે વાત કરી તો સમાજના બધા આગેવાનોનું એવું કહેવાનું થયું કે આપણે 32 ગામની ગ્રામ સમિતિ બનાવીએ. જેટલા બી ગામ છે, ગામમાં 10 ઘરો તો 10 લોકોની બને, 50 ઘરો 50 લોકોની બને. ગામની સમિતિ ગામના આગેવાનો, યુવાનો અને વડીલો આ બધાને ભેગા થઈને કરવાની. સમિતિમાં આપણે કોઈથી એવું નથી રાખવાનું કે 2 જણા રહી ગયા, 2 જણા નથી લેવાના. જેટલી સમિતિ વધારે લોકોની હશે એટલો સમાજને ફાયદો થવાનો છે. એટલે પ્રથમ આપણી આ મિટિંગ આજની જ્યારે પૂર્ણ જાહેર કરવામાં આવે તો એના પછી 2 દિવસની અંદર અમરતભાઈ, સુરેશભાઈ, ગણપતભાઈ સાહેબ આ બધા તમને ફોને કરશે ગામ વાઇઝ, પણ તમે 2 દિવસમાં તમારા ગામની સમિતિ મોબાઈલ નંબર સાથે લખી અને તમે અહીંયા સમાજની સમિતિને આપશો. ગામ સમિતિ શેના માટે? માની લો કે ભાભર ગામની એક સમિતિ બનાવી અને ભાભર ગામની અંદર કોઈએ બંધારણ તોડ્યું કે સમાજનો નિયમ તોડ્યો તો સૌથી પહેલાં ભાભર ગામની જે સમિતિ છે એ સમિતિના આગેવાનો એ ભાઈના ઘરે જવું, એને સમજાવો, એને ના પાડવી. એમ છતાંય નિયમ તોડે તો પહેલું તો ગામે જ નક્કી કરવું કે ભાઈ ત્યાં નિયમ તોડ્યો છે તો તારી ઘરે ગામ જમવા આવશે નહીં. તારી સમાજે શિક્ષા કરી છે, ₹1 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. સમાજની જે નિયમ તોડે એનો 1 લાખ રૂપિયા દંડ. તો એ દંડ છે એ દંડ પણ માગવા માટે ગામની સમિતિ જ જશે. માની લો કે કોઈ એવો માથા ભારે હોય ને સમિતિનું માન્ય ના રાખે, દંડ આલવાનું માન્ય ના રાખે, સમિતિની માતે માન્ય ના રાખે તો એ સમિતિવાળા જે 32 ગામ માળી સમાજની સમિતિ છે એને જાણ કરશે. 32 ગામ માળી સમાજની સમિતિના 5 આગેવાનો, ગામ સમિતિના 5-25 આગેવાનો આ ભેગા થઈને ગરધણીને કહેશે. એમ કરતા ગરધણી નહીં માને તો ઢીમા ખાતે જે વ્યક્તિ સમિતિનું ના માને, જે ગ્રામ સમિતિનું ના માને, સમાજ સમિતિનું ના માને અને છતાં આવું કરે તો એના માટે ઢીમા ધરણી ધરે. એકવાર આખી માળી સમાજ એના માટે ભેગી થશે, પછી સમાજ ભેગી થશે અને એ સમાજ જે ભેગી થાય એનો તમામ ખર્ચ જેણે નિયમ તોડ્યો છે એને ભરવાનો રહેશે. સમાજનો 1 લાખ રૂપિયા દંડ છે એ એને ભરવાનો રહેશે. કંઈ ભરવા માટે સમાજ સંમત નહીં થાય તો આપણી આખી 32 ગામ માળી સમાજ જે એના પર કાર્યવાહી કરે એ કાર્યવાહી પણ સમાજે એને બધાને માન્ય રાખવામાં આવશે. એટલે સમાજની જે રીત રિવાજ તોડશે એના માટે પણ આ કડક કાર્યવાહી રાખવામાં આવી છે. હવે આની અંદર લગભગ બધું આવી ગયું છે. જે છૂટછાટ જોતી હતી યુવાનોને એ તમને છૂટછાટ આપી દીધી છે. જે સમાજને જરૂર હતી એવા નિયમો આપણે નક્કી કર્યા છે. આ જે નિયમો કર્યા એ નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થાય, આ નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો થાય કે આમાં સુધારો કરવાનો થાય તો આપણે આ જેમ આજે ભેગા થયા છીએ એમ સમાજને કોઈ આગેવાન બોલાવશે, કોઈ પણ ગામ હોય, કોઈ પણ જગ્યાએ તો આપણે સમાજનો કોઈ આમંત્રણ આપશે, સમાજ એને ત્યાં ભેગી થશે. નહીં હોય તો આપણે ધણીધર ભગવાને ભેગી થશે. 1 વર્ષ પછી એટલે આવતા વૈશાખ મહિનો રહ્યો ને એ વૈશાખ મહિનો એટલે લગ્નગાળો પતાવીને વૈશાખ મહિના પછી આપણે આની ફરીથી સાધારણ સભા જેમ આપણે આજ ભેગા થયા છીએ એમ ભેગા થશું. એ દિવસે આ નિયમોમાં કોઈ વધારા કરવા, કોઈ ઘટાડા કરવા, એ કંઈ પણ કરવાનું થશે તો આપણે એ દિવસે કરશું. એના સિવાય 12 મહિના સુધી આ આખું બંધારણ આખી સમાજને પાલન કરવાનું છે. સમાજે નક્કી કર્યું છે, સમાજના હિતમાં છે. એટલે આપણે સૌ
આ બંધારણનું પાલન કરીએ. આખી તમામ સમાજોમાં એવો મેસેજ કરીએ કે ભાઈ માળી સમાજ એ સક્ષમ સમાજ છે. ભલે આપણે મજૂરી કરતા હોય, આપણે નાનો ધંધો કરતા હોય, પણ આપણે આપણી સમાજને આર્થિક રીતે બચાવી હશે તો ખોટા ખર્ચા, ખોટા દેખાડા અને દૂર કરવા જ પડશે. તો આપ સૌની સંમતિથી બોલો ધરણીધર ભગવાનની જય. સમાજનું બંધારણ આજે આપ સૌની સહમતિથી બંને અમૃતભાઈઓએ રજૂ કર્યું. આ આપણા સૌના માટે ખૂબ જરૂરી છે. દરિયામાં વહાણ હોય, મોટું ગમે એટલું હોય, પણ ડ્રાઈવર ના હોય તો કઈ દિશામાં જશે? ડ્રાઈવર વગર વાહનની કોઈ દિશા હોતી નથી. એમ સમાજના બંધારણ વગર આપણા સમાજની પણ કોઈ દિશા વિકાસની હોતી નથી. એટલે સર્વેને મારી વિનંતી છે કે આપણે પોતે, અંગ્રેજીમાં એક કહેવત છે કે સેલ્ફ ચેન્જ વર્લ્ડ ચેન્જ. આપણે બીજા કોઈને સુધારવા નહીં જવા, આપણે સુધારવાનું છે. પહેલા આપણાથી જ શરૂઆત કરવાની છે. તો આપણું દેખીને આપણો ભાઈ કરશે, આપણો પરિવાર કરશે, આપણા કુટુંબી કરશે, આપણું કામ કરશે. તો ધીમે ધીમે સ્વ પરિવર્તન, વિશ્વ પરિવર્તન આપણે આપણાથી શરૂ કરશું તો આખા સમાજમાં એનું પરિવર્તન થશે એવી મને આશા છે. પછી બીજું કે જે આ બંધારણ છે એની ફાઇનલ કોપી બનશે અને વોટ્સઅપમાં, સાહેબ, વોટ્સઅપમાં આખા સમાજમાં મૂકવામાં આવશે અને જેને જરૂર હોય એ આની પ્રિન્ટ કઢાઈને રાખી શકે છે. અને આપણા આ બંધારણનું જે અમલ છે આપણે સાથે મળીને ગભેથી ગભો મિલાવીને કરીએ એવી હું તમને બધાને વિનંતી કરું છું. હવે અમૃતભાઈને આપું છું. અમૃતભાઈ આપણા વિચારો રજૂ કરશે. બોલો ધરણીધર ભગવાન કી જય. હવે આ બધા નિયમો વાંચ્યા એ આપને અનુકૂળ છે, કમ્પ્લીટ છે, બધાને યોગ્ય માન્ય છે. તો જય બોલાવું બધા બે હાથ ઊંચી કરી અને સોમણાની જય બોલાવું બધા મંજૂર છે બધાને? તો બોલો ધરણીધર ભગવાન કી જય, લખમાજી મહારાજ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, બોલીએ હનુમાનજી મહારાજ કી જય. શનિવારનો દાડો છે, ખૂબ સારું. હજી આપણી એક સલાહ છે બધાને, એક રજૂઆત ઘણા બધા લોકોની આવી છે. એટલે એક સલાહ પણ છે અને વિનંતી પણ છે કે આપણે લગ્ન કરતા હોય તો આપણી દીકરીને જે બ્યુટી પાર્લરમાં જવા દઈએ છીએ એની જગ્યાએ બ્યુટી પાર્લર વાળીને આપણા ઘરે બોલાવીએ. કેમ કે અહીંયા જાય ને અહીંયા લોચા થાય, એટલે આપણે એ કરવું નથી. એટલે જોશું તો સમાજ સંમતિ આપશે ત્યારે નિયમમાં લેશું. પણ આજે આ વિનંતી અને બીજી એક વિનંતી આવી છે બધાની. બીજી એક વિનંતી આવી છે કે આપણે જે ફેરા ફરીએ છીએ તો ફેરા આપણે થોડી લાજ મર્યાદાથી ફરીએ એવી વિનંતી છે કે ઉઘાડા મોઢે ફરે છે એવા ફેરા ના ફરે. આવી એક સમાજની વિનંતી છે. અને જો સમાજ સંમતિ આલે તો પછી આપણે નિયમમાં લ્યો. આ બે મુદ્દા લેવા છે. જે આ બ્યુટી પાર્લરની વાત છે એ બહુ દુઃખદ છે. તમને આશ્ચર્ય થશે. હમણાં હું એક સમૂહ લગ્નમાં ગયા તો ત્યાં એક વક્તાએ કહ્યું કે તમને આખા જીવન, પતિ પત્નીના જીવન સાથે કોણ જોડે છે? કે મહારાજ. મહારાજને કેટલી દક્ષિણા આપો છો? કે 1100. તો કે બ્યુટી પાર્લરમાં કેટલા આપો છો? કે લાખ રૂપિયા, 1.5 લાખ રૂપિયા, 50,000, 51. જેવું તમે બ્યુટી પાર્લરમાં કરાવો લાખો રૂપિયા કે ખર્ચો, એના કરતા કે મહારાજને આપો, કોઈ સારા કાર્યમાં આપો. એટલે
આ બ્યુટી પાર્લરનું જે ન્યુસન્સ છે એ આપણા સૌ માટે ખૂબ જ ખોટું છે. એટલે આપણી દીકરીને વ્યવસ્થિત લાગે એવું ભલે ઘરે બોલાવીને કરો. એટલે આ બે નિયમ છે, સમાજની મંજૂરી આપે બરોબર. હવે આપણી મીટિંગ હજી ચાલુ છે. આપણે જે આપણા હમણાં રાજકીય હોદ્દાઓ જેને આપ્યા છે, પછી ઘણા વર્ષોથી આપણા ભાભરની અંદર અને ભાભર આજુબાજુ જે આપણા ડૉક્ટર છે કે સમાજનું ગમે ત્યારે નાનું મોટું કામ હોય તો જ્યારે અહીંયા સેવંતીભાઈને ઘણા બધા ડૉક્ટર આવેલા છે આપણા વિસ્તારમાંથી, તો એમને આપણે કહીએ તો સમાજને ખૂબ જ ઉપયોગી થતા હોય છે. તો એવા ડૉક્ટરોનું પણ સન્માન કરવાનું રાખ્યું છે. આપણા રાજકીય આગેવાનો અમૃતભાઈ, ભાણાભાઈ, નવીનભાઈ, આપણા યુવા મોરચામાં આપણા PN ભાઈના બધાને જવાબદારીઓ જેને જેને આપી છે, ભગીરથભાઈને બધાને, વાલજીભાઈ, જલારામભાઈ બધાને, તો એમનું પણ આપણે અહીંયા સન્માન કરવાનું છે. સન્માન થઈ જાય, ચા પાણી કરી, નાસ્તો કરી અને મીઠું મોઢું કરીને આપણે ફરીથી છૂટા પડશું. એટલે કાર્યક્રમ હજી ચાલુ છે, તો સૌને વિનંતી કે આપણે કાર્યક્રમમાં જોડાયેલા રહીશું. સમાજનું જે બંધારણ એક જ તાતણે અને સર્વાનુમતે આપ સૌએ મંજૂર કર્યું, એ બદલ પણ હું આપનો આખી 32 ગામ માળી સમાજ વતી અમૃતભાઈ, ગણપતભાઈ, લક્ષ્મણભાઈ સાહેબ, સોનાજી, આ સમસ્ત માળી સમાજ એ આપનો આભાર વ્યક્ત કરે છે. અને હવે આગળનો કાર્યક્રમ અને જે આ બંધારણના નિયમો છે એ એકવાર આપણે વોટ્સઅપ દ્વારા મૂકશું અને બીજી પત્રિકા બનાવીને ગામો ગામ સુધી પહોંચે એની પણ વ્યવસ્થા કરશું. હવે આગળનો કાર્યક્રમ સુરેશભાઈને વિનંતી કરું કે જે પ્રમાણે રૂપરેખા છે એ પ્રમાણે આપણો આગળનો કાર્યક્રમ ચાલુ રાખશે. અસ્તુ. ભારત માતા કી જય. જય ધણીધર. જય માળી સમાજ.